હેલો મિત્રો, કેમ છો? હું છું આપની તલાહી. રાધે રાધે. હું ને તમારા ભાઈ આજ તો નીકળી ગયા સવામાં 8 વાગે. આવી ગયા આપણે દેવાભાઈને મળવા. અભી મજા આયેગા ના ભીડો. અરે ગુજરાતી છીએ વાલા, ચાય વગર તો ના ચાલે ને સવારમાં. અને આ છે મારી ભત્રીજી ક્યારા. અને આ મિત્રો મારા વ્લોગ કેવા લાગે છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે જવાનું છે આજ વિરાર દ્વારિકાધીશના દર્શન કરવા. ફાઇનલી આપણે આવી ગયા અહીંયા. આપણે બહાર વિડીયો શૂટિંગ અને ફોટો પાડી લીધા. અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. પછી આપણે દર્શન કરીને આવી ગયા બહાર. બહારનો નજારો બહુ મસ્ત છે. કિયું અને કિયુના ફૂફા બંને વાતો કરતા હતા. મેં પણ થોડા વિડીયો બનાવી લીધા. પછી આપણે આવી ગયા બાજુમાં દર્શન કરવા. બહુ જ મસ્ત મંદિર છે. આપણે દ્વારિકા તો 2 વાર દર્શન કરી આવ્યા હતા, પણ અહીંયા બાકી હતું તો આજ અહીંયા પણ કરી લીધા. કિયું તો પાણીમાં પડેલા પૈસા કાઢતી હતી. हेलो गाइस, देखो ना गाइस, देखो ना। ત્યાર પછી અમે આવી ગયા અહીંયા દર્શન કરવા. આ વ્યૂ જોઈને મને તો મારી વાડીની યાદ આવી ગઈ. ત્યાર પછી આપણે બપોરે નીકળી ગયા જમવા. આપણે અહીંયા જમવા પણ આવી ગયા. જમવાનું મંગાવીને જમી પણ લીધું આપણે. જમીને મેં પી લીધી એલ અને મારા ભાભીએ પી લીધું લીંબુ પાણી. પછી આપણે આવી ગયા વસઈ ઈસ્ટમાં ધ્રુંગારેશ્વર મહાદેવજીના મંદિરે. પછી આપણે પણ દર્શન કરી લીધા. ફોટો પાડતા રાજેશે વિડીયો બનાવ્યો. કિયુને તો આજે બહુ જ મજા આવી ગઈ. મેં અને મારા ભાભીએ કિયુ સાથે થોડી મસ્તી કરી, ફોટો પાડ્યા અને વિડીયો બનાવ્યા. થોડીક વાર પછી તો આર્યન કે ફૂઈ મને પણ વ્લોગમાં લેજો. ત્યાર પછી આપણે બાજુમાં બીજા મંદિરે આવી ગયા. દર્શન પણ કરી લીધા આપણે. દર્શન કરીને આપણે તિલક પણ કરાવી લીધું કિયુએ અને અમે બધાએ. हेलो गाइस, देखो ना गाइस, देखो ना। अबे तू है कौन तू? આવી ગયા આપણે પછી ચાય પીવા. આપણી ચાય આવી ગઈ અને આપણે ચાય પણ પી લીધી. જોતા સાંજ તો પડી ગઈ, પણ વ્લોગ બનાવવા માટે વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. હજુ પણ આપણી પાસે ટાઈમ હતો એટલે આપણે નીકળી ગયા જૂ સાઈડ. વ્લોગ કેવો લાગે છે તે કમેન્ટ કરતા રહેજો. અને ફાઇનલી અમે અહીં આવી ગયા અને અમે ફૂઈ ભત્રીજીએ વિડીયો બનાવ્યા. અને પછી થોડાક વિડીયો મેં અને મારા ભાભીએ પણ બનાવી લીધા. પછી આપણે આવી ગયા અહીંયા જમવા. જમીને પછી કિયુને એના ઘરે મૂકીને ફાઇનલી અમે પણ ઘરે જઈ રહ્યા છીએ. હવે ફરી એકવાર રાત્રે પણ આપણે દેવભાઈને મળ્યા, સેકન્ડ કરી લીધા. અરે આ મારા પર્સમાં પૈસા નાખે છે કે કાઢે છે. હવે આપણે બાઇક લઈને નીકળી ગયા ઘરે. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરતા રહેજો. રાધે રાધે. થેન્ક યુ સો મચ.